બાલિકાઓ મજામાં? તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 1 પૂર્ણ કર્યા પછી 12મા ધોરણનું બીજું પ્રકરણ ચાલુ કરવાના છીએ. તો મિત્રો થઈ જાઓ તૈયાર બરાબર રીતે મહેનત કરવા માટે. મેં આગળ બી કહ્યું, શરૂઆતથી કહેતા હોઉં છું કે 12મા ધોરણના શરૂઆતના જે બી ચેપ્ટર છે એ થોડા ફંડામેન્ટલી વધારે મહેનત માંગે એવા છે. ફંડામેન્ટલ્સ ક્લિયર કરવા માટે વધારે થોડી મહેનત માંગી લેવા ચેપ્ટર છે. તો કોઈ બી મિત્ર એવો ના હોય કે જેને એક જ વખતની અંદર આની અંદર સંપૂર્ણ ફાવટ આવી જાય, જોરદાર એની અંદર કન્સેપ્ટ ક્લિયર થઈ જાય, એવું કોઈ નથી. તો કોઈ ગભરાશો નહીં કે એક જ વખતની અંદર બધું આવડી નથી જતું, તો આ મને એકને જ નથી આવડતું, એવું નથી. આ જે બધા ચેપ્ટરો છે શરૂઆતની અંદરના એક બે, ખાસ કરીને 2 ચેપ્ટરો, એ જે ચેપ્ટર છે એની અંદર 2 થી 3 વખત તો મિનિમમ તમારે એનું રિવિઝન કરવાનું. અને જેમ જેમ તમે રિવિઝન કરતા જશો એમ એમ તમારા કન્સેપ્ટ એકદમ મસ્ત ક્લિયર થતા જશે. તો એક જ વખતમાં એવી અપેક્ષા ના રાખશો કે બધું જ આવડી જાય, અથવા તો ન આવડે તો કોઈ ગભરાવાની જરૂરિયાત નથી. ઘણા બધા વિદ્યાર્થીઓની મેસેજ દ્વારા વાતચીત થાય છે ત્યારે કહે છે કે ઘણી બધી સારી એવી સમજણ પડી જાય છે, પણ છતાંય થોડી થોડી નાની નાની બાબતો તો રહી જ જતી હશે. તો એનાથી કોઈ ગભરાવાની જરૂરિયાત નથી. તો થઈ જાઓ મિત્રો, બીજું ચેપ્ટર તૈયાર કરવા માટે સાથે સાથે જ તૈયારી કરતા રહેજો. જો સાથે સાથે રોજે રોજની તૈયારી કરતા રહેશો તો ઘણું સહેલું પડશે. ઓકે, તો પ્રકરણ નંબર 2 સ્ટાર્ટ કરીએ છીએ, જેનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, આવું નામ છે. નામ જ લાંબુ છે ને, ચેપ્ટર એ લાંબુ છે. અત્યારથી ગભરાવો છો. દેખો બાળકો, આવું નામ છે, દેખાય છે પ્રોપર? વિડીયોમાં ચેક કરી લો એક વખત, દેખાય છે. સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે આપણે ટૂંકમાં એને વોલ્ટેજ કહીશું. નામ સાંભળેલું હોય, વોલ્ટેજ. 10મા ધોરણમાં શીખ્યા હોય ઓહમનો નિયમ, વોલ્ટેજ. તો એ આ V છે, વોલ્ટેજ છે. અને કેપેસિટન્સ તો એક નવી કદાચ ભૌતિક રાશિ હોય તમારા માટે. તો બીજો ભાગ જે છે ચેપ્ટરનો એ કેપેસિટન્સ. પંખાની ઉપર તમને ખબર હોય નળાકાર આકારનું એક કેપેસિટર હોય. એ કેપેસિટર જતું રહે તો પંખો ફરે નહીં, ધક્કો મારી મારીને ફેરવવો પડે, બસ એ કેપેસિટર. તો એનો ગુણધર્મ એને કહેવાય કેપેસિટન્સ. એ આપણે શીખવાનું છે આ ચેપ્ટરની અંદર. બીજો ભાગ થોડો અલગ રાખીએ તો પહેલો જે ભાગ છે એ પહેલા ચેપ્ટર સાથે ખાસો એવો મળતો આવે છે. તો પહેલો ભાગ જે છે એ પહેલા ચેપ્ટર સાથે જ આમ થોડો કન્ટિન્યુ હોય એવું તમને લાગશે, અને કન્ટિન્યુ છે બી ખરા. જો આપણું ચેપ્ટર પહેલું જે સ્ટાર્ટ થયું હતું એ ચેપ્ટરને આપણે ગુરુત્વાકર્ષણ સાથે થોડીક સરખામણી સામાન્ય કરી હતી. આપણે શરૂઆત ત્યાંથી જ કરી હતી, તો એ જ હજુ કન્ટિન્યુ કરું. તો અહીંયા ગુરુત્વાકર્ષણ અને અહીંયા વિદ્યુત. તો શરૂઆતની અંદર આપણે બહુ બધી ચર્ચા કરી હતી, પણ ટૂંકમાં કહીએ તો અહીંયા આપણે કહીએ તો ગુરુત્વાકર્ષણ બળ હોય. તો એ જ રીતે અહીંયા વિદ્યુત બળ આપણે કુલમ્બનો નિયમ શીખ્યા, બરાબર છે. ત્યારબાદ આપણે અહીંયા ખાસ શીખ્યા બીજો ભાગ વિદ્યુત ક્ષેત્ર. ગુરુત્વાકર્ષણની અંદર ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, તો સામે વિદ્યુત ક્ષેત્ર શીખી ગયા. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શીખ્યા, તો અહીંયા સામે વિદ્યુત ક્ષેત્ર, બરાબર છે. વિદ્યુત ક્ષેત્રનો જ મેઇન ટોપિક આપણે છેલ્લે સુધી ચલાવ્યો લાંબો, અને એ જ ટોપિક જે છે સમજો હજુ આગળ થોડો કન્ટિન્યુ થતો હોય એવું લાગશે. એમાંથી જ તો આ બનાવેલું છે વિદ્યુત સ્થિતિમાન.
વિદ્યુત ક્ષેત્રને સમજવા માટે આપણે F બળનો ઉપયોગ કર્યો હતો, E બરાબર F/Q. પછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લીધી હતી, પછી ગાઉસના નિયમનો ઉપયોગ કર્યો હતો, અને પછી હજુ વિદ્યુત સ્થિતિમાનથી આપણે થોડા આગળ વધવાના છીએ. તો અહીંયા તમને યાદ હોય તો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા હતી, સ્થિતિ ઊર્જા. તો અહીંયા વિદ્યુત સ્થિતિ ઊર્જા હશે, સ્થિતિ ઊર્જા. તો આપણા ચેપ્ટરની શરૂઆત આપણે અહીંયાથી કરવાના છીએ, ઊર્જાથી કરીશું, પછી સ્થિતિમાનમાં જઈશું. સ્થિતિમાન આપણે ફાઇલ સંજ્ઞા આપતા હતા. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન એટલે વોલ્ટેજ આપણે ટૂંકમાં કહીશું જ્યારે જ્યારે શબ્દ વાપરીશું ત્યારે. વિદ્યુત સ્થિતિમાન. તો મેન જો આપણે પહેલું જે ચેપ્ટર છે, પહેલો ભાગ છે ચેપ્ટરનો, એની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાન એટલે આની સાથે સંકળાયેલ છે, ઊર્જા છે એક પ્રકારની અથવા કાર્ય છે. તો આ એમની સાથે જોડાયેલી જ વસ્તુ છે. વિદ્યુત ક્ષેત્રને સમજવા માટેનો જ નવો કન્સેપ્ટ છે. સમજો, વિદ્યુત ક્ષેત્રને સમજવા માટે આપણે એક વિદ્યુત ક્ષેત્ર સદિશ E નક્કી કર્યું હતું. વિદ્યુત ક્ષેત્રને સમજવા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર કર્યું હતું. પછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, એમનો જ ઉપયોગ કરી અને આપણે ફ્લક્સ લાયા હતા, ગાઉસ લાયા હતા. એમની મદદથી બી વિદ્યુત ક્ષેત્ર શોધતા હતા. અને બસ એ જ વસ્તુને કન્ટિન્યુઅસ કરીએ છીએ આગળ. વિદ્યુત સ્થિતિમાનથી આપણે વિદ્યુત ક્ષેત્રને, કોઈ બી ક્ષેત્રને સમજવું ને એ થોડી મુશ્કેલ વસ્તુ છે. તો એ ક્ષેત્રને સમજવા માટેની જુદી જુદી મેથડ છે, અને એમાં જ આપણે આગળ વધી રહ્યા છીએ. તો વિદ્યુત ક્ષેત્રને રિલેટેડ જ છે. આ ટોપિક શીખતા પહેલા મિત્રો, આ ટોપિક શીખતા પહેલા ચેપ્ટર 1 જે છે એના અમુક કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, તો જ તમને આ ચેપ્ટરની અંદર મજા આવે. તો આગળના ચેપ્ટરમાંથી કઈ કઈ વસ્તુ જે છે એ વસ્તુ જે છે એની સમજણ તમને હોવી જોઈએ. તો એમના વિશે થોડી માહિતી આપું. તો આગળનું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 1, એમના અંદરથી તમને વિદ્યુત ભારની પ્રાથમિક સમજણ હોવી જોઈએ. ત્યારબાદ એમની વચ્ચે લાગતું વિદ્યુત બળ. વિદ્યુત ભાર એટલે બે પ્રકારના વિદ્યુત ભાર હોય, ધન હોય, ઋણ હોય, બેઝિક. પછી વિદ્યુત બળ એ આકર્ષણ પ્રકારનું હોય, અપાકર્ષણ પ્રકારનું હોય. તો કોની વચ્ચે આકર્ષણ થાય, કેની વચ્ચે અપાકર્ષણ થાય? સમાન હોય તો અપાકર્ષણ, વિજાતી વિદ્યુત ભાર હોય તો આકર્ષણ. તો આ તો ખ્યાલ હોય. સાથે સાથે ખાસ વિદ્યુત ક્ષેત્રનું લેક્ચર તો કદાચ માનો ત્યાં સુધી 5મો 6ઠ્ઠો લેક્ચર છે, કુલમ્બનો નિયમ અને વિદ્યુત ક્ષેત્ર. તો એ બે લેક્ચર ખાસ તમારે જોઈ લેવા જોઈએ અને એના કન્સેપ્ટ ક્લિયર રાખવા જોઈએ. તો વિદ્યુત બળ પછી વિદ્યુત ક્ષેત્ર. ઓકે. અને વિદ્યુત ક્ષેત્ર જે છે એની અંદર બી આપણે બે શરૂઆત કરી હતી, બે વિદ્યુત ભારની વાત કરી હતી. એક સ્ત્રોત વિદ્યુત ભાર અને સાથે સાથે પરીક્ષણ વિદ્યુત ભાર. સ્ત્રોત એટલે આપણે મુખ્ય વિદ્યુત ભાર કહેતા હતા, જેના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને પરીક્ષણ એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવા માટે બાજુમાં નાનકડો બહુ સૂક્ષ્મ વિદ્યુત ભાર, એટલો બધો સૂક્ષ્મ હોવો જોઈએ કે એના કારણે મુખ્ય વિદ્યુત ભારને કોઈ ફરક ના પડવો જોઈએ. તો આ કન્સેપ્ટ લાવ્યા હતા. સમજો, ગુરુત્વાકર્ષણની વાત કરું તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રનો અભ્યાસ કરવો હોય તો બાજુમાં સૂર્યને લાવીને ના મૂકી દેવાય, પરિસ્થિતિ બદલાઈ જાય. તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રનો અભ્યાસ કરવો હોય તો આજુબાજુમાં જે પદાર્થ હોય એ કેવા હોવા જોઈએ? નાના નાના પદાર્થ હોવા જોઈએ, આપણા જેવા. પૃથ્વીની સાપેક્ષમાં આપણે તો કોણ કહેવાય? તો એવા નાના નાના પદાર્થ હોવા જોઈએ કે જેના કારણે પૃથ્વીને કોઈ ફરક પડવો જોઈએ નહીં. તો એમની ગણતરી જે છે એ સહેલી થાય. તો અહીંયા બી આ કન્સેપ્ટ દિમાગની અંદર રાખવાનો છે. એટલે આ થોડી જે બેઝિક બાબતો છે એ એકદમ સ્પષ્ટ હોય તો તમને અહીંયાથી સમજવાની ખૂબ મજા આવશે. એટલે જો આમાં કોઈ કચાશ હોય તો પાછી
પછી ક્લિયર કરી લેજો. એટલે જ ખાસ ચેપ્ટર ચાલુ કરતા પહેલા મેં આ બધી માહિતી આપી દીધી. તો કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે જરા જોઈ લો. 1 મિનિટ માટે પોઝ કરીને સ્ક્રીનશોટ બી લઈ લેજો. ઓકે, તો આ બધી વસ્તુ ક્લિયર હોવી જોઈએ, પછી આપણે આગળ વધીએ. ઓકે મિત્રો, જોઈ લીધો. હવે આપણે ટોપિક વાઇઝ શરૂઆત કરીશું. પાણી પીતા રહેજો, હું અહીંથી આવ્યો છું. ટોપિક વાઇઝ શરૂઆત કરીએ. તો એની અંદર શરૂઆતની અંદર થોડું જે વર્ણન છે એ આમ જોવા જઈએ તો થોડું રેડ ઝોન સમાન છે. શરૂઆતથી જ બેવડાવવાની વાત નહીં કરતો, પણ પ્રોબ્લેમ શું છે એ સમજાય દો. શરૂઆતની જે વસ્તુ છે એ સમજવા માટેની છે. આગળનું બધું જે છે એમની અંદર ઉપયોગ આવશે. તો ટેક્સ્ટ બુક વાળાએ વર્ણન એનું વ્યવસ્થિત રીતે કર્યું નથી, એટલે એનું લખાણ જે છે એની અંદર થોડીક ગડબડ હોય એવું આપણને લાગે. એટલે એ એક સમસ્યા છે. સાથે સાથે બીજી સમસ્યા શું છે કે આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વિચારીએ તો એટલું બધું જોરદાર પરીક્ષામાં પૂછવા લાયક ના કહી શકાય. નથી પૂછાતો એવું નથી, સાવ ના પૂછાય, પણ એટલું અગત્યનું નથી. એટલે વિદ્યાર્થીઓ આને બહુ મહત્વ નથી આપતા હોતા. એ સૌથી મોટી ભૂલ થઈ જાય છે. એટલે હું આને રેડ ઝોન કહું છું, શરૂઆતનો જે વિભાગ છે એને. તો આ વિભાગ જે છે એમને આપણે એક્ઝામની અંદર વારંવાર પૂછવામાં નથી લેતા હોતા, એના કારણે વિદ્યાર્થીઓ એને મહત્વ નથી આપતા. પણ ખરેખર આમને મહત્વ આપવાનું છે. ભલે શબ્દશઃ તમારે તૈયાર કરવાની જરૂરિયાત નથી કે આમ જોરદાર એક લાઈન ટુ લાઈન તૈયાર કરવાની, એવી કોઈ જરૂરિયાત નથી. પણ એનો કોન્સેપ્ટ 2 થી 3 વખત તમે શાંતિથી સમજો તો તમને આગળ ચેપ્ટરની અંદર કોઈ કોન્સેપ્ટ વાઇઝ પ્રોબ્લેમ આવશે નહીં. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. તો એ રીતે હું તમને થોડી સૂચનાઓ બી આની અંદર આપતો જઈશ કે ટેક્સ્ટની અંદર આ રીતે છે. રેફરન્સની અંદર બી તમને મેં આપી છે, બધી મટીરિયલ આપ્યું છે. એની અંદર કયો પ્રશ્ન હશે, એમાં શું થોડી તકલીફ છે, એની થોડી માહિતી આપતો જઈશ. તો અહીંયા હું જે ટોપિક ચાલુ કરું છું એ રેફરન્સની અંદર તમે જોશો તો એનો ક્વેશ્ચન નંબર 4 થશે. અને એની અંદર જે માહિતી છે ટેક્સ્ટ બુકની અંદર જે છે ટોપિક એનું નામ આપ્યું છે તો પ્રસ્તાવનાની અંદર જ લઈ લીધેલો છે. તો ટોપિકમાં કોઈ નામ નથી આપ્યું, પણ ત્યાંથી ટોપિક ચાલુ થઈ જાય છે. તો ટોપિકને આપણે કહીશું કોઈ વિદ્યુત ભાર તંત્રના વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા સમજીશું. સમજો આપણી પાસે એક વિદ્યુત ભાર છે, સ્ત્રોત વિદ્યુત ભાર. વિદ્યુત ભાર તંત્ર એટલે શું સમજશો? સ્ત્રોત વિદ્યુત ભાર. એના કારણે એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. મેં ખાસ કહ્યું કે આગળના ચેપ્ટરમાં આ વસ્તુ જોઈ લેજો. વિદ્યુત ભારની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય તો એમની અંદર આપણે સ્થિતિ ઊર્જા સમજવાની છે. સ્થિતિ ઊર્જા પહેલા શરૂઆત કરીશું ચેપ્ટરની, પછી એમાંથી સ્થિતિમાન તરફ જઈશું. ઓકે, તો પહેલા સ્ત્રોત વિદ્યુતભાર તંત્ર જે છે આપણે પસંદ કરી લઈએ. તો એને આપણે લઈએ કેપિટલ Q. તો માની લો કે અહીંયા આપણી પાસે કેપિટલ Q વિદ્યુતભાર છે. ઓકે, આ કેપિટલ Q વિદ્યુતભાર ની આસપાસ શું હોય? એનું ક્ષેત્ર હોય, એમની અસર હોય. તો એક ક્ષેત્ર આપણે દર્શાવી દઈએ આ રીતે, ખાલી સમજવા પૂરતું કે આ રીતની એમની અસર છે. દૂર દૂર સુધી અસર હશે, આ રીતની અસર છે. હવે આ વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે એક વિદ્યુતભારનો વિચાર કરીશું, પરીક્ષણ વિદ્યુતભાર. પરીક્ષણ વિદ્યુતભાર તમને ખ્યાલ છે, નાનો હોય, સ્મોલ q રાખી દઈએ. તો માની લો કે અહીંયા સ્મોલ q વિદ્યુતભાર છે. આ જે છે મુખ્ય વિદ્યુતભાર છે.
આ પરીક્ષણ છે એવું સમજો. તો પરીક્ષણ તો આપણને ખબર છે ધન હોય જનરલી, અને સ્ત્રોત વિદ્યુતભાર કઈ બી હોઈ શકે. આપણે સરળતા ખાતર શું કરીશું, બંને ધન લઈને ચાલીશું. તો પહેલી ધારણા આપણે કરી લઈશું Q અને સ્મોલ q એ બંને ગ્રેટર ધેન 0 એટલે કે ધન છે. પહેલું આ ધારીશું. તમને ખ્યાલ છે ફિઝિક્સ ની અંદર ધારતા તો શીખવું જ પડશે. ઓકે, ઋણ હોય તો કોઈ ફરક નથી પડતો, બધું એનું એક છે. પણ કેટલી બધી થિયરીઓ બને, આપણે એક માંડ કરીને તૈયાર કરતા હોય એ 3 3 4 4 થાય એટલે સારું છે, ધારવામાં કોઈ ખોટું નથી. તો આપણે ધારી લીધું કે આ બંને વિદ્યુતભાર ધન છે. તો એટલું સેટ થઈ જાય પછી હવે બળ વિચારો કે બંને ધન હોય તો બળ કઈ રીતે લાગે, આકર્ષણ કે અપાકર્ષણ. તો તમે કહેશો કે અપાકર્ષણ સાહેબ, એટલી ખબર પડી ગઈ છે. તો સારું છે, આપણે આમના દ્વારા આમના પર ધક્કો લાગશે આપણે વિચારીએ છીએ. તો આ થઈ ગયું બળ, જેને આપણે કહીશું વિદ્યુત બળ. ઓકે, F E. આ બળ આમના પર લાગતું હશે. માની લો કે આ R બિંદુ પાસે છે, ત્યાંથી આપણે એમને કોઈ એક બિંદુ P સુધી લાવવું છે. ઓકે, R થી આપણે અહીંયા P સુધી લાવવાનું છે. આપણું કામ આ રીતનું છે. તો હવે વિચારો કે આ વિદ્યુત ભારને તમે અહીંયાથી આ બાજુ લાવવા માંગો છો. શા માટે, શું ને બધું ધીમે ધીમે ખબર પડશે, એમ કઈ બધું ફટાફટ નહીં ખબર પડી જાય 5 મિનિટની અંદર. તો અત્યારે પહેલા એટલું સમજ્યા કે આમના પર આ વિદ્યુત ભાર છે, આમ ધક્કો મારીને બેઠો છે એટલે અહીંયા એક સ્પ્રિંગ જેવું સમજી લો. ચલો ને સહેલું કરીએ થોડું. આમ સ્પ્રિંગ છે. ઓકે, અને અહીંયા એક પદાર્થ છે. રેડી? અને આ પદાર્થને તમારે આ P બિંદુ પાસે R પાસેથી Q પાસે લઈ જવું છે. શું થાય પરિસ્થિતિ વિચારો. ચલો વિચારો. ત્યાં હું થોડી ઇંક પૂરી દઉં, આખું દેખાય છે. હા તો મિત્રો, હથિયારો સુસજ્જ કરી દીધા છે, તો તૈયાર થઈ જાવ લડત માટે. હા, તો વાત એ હતી કે અહીંયા ખાલી આ સમજવા માટે આપણે સ્પ્રિંગ રાખી દીધી, તમને સમજાય એટલે. શું કરવાનું છે કે અહીંયાથી આપણે આ પદાર્થને ધક્કો મારીને અહીંયા લાવવાનો છે. તો સ્વાભાવિક રીતે જ આ સ્પ્રિંગ છે એ આ બાજુ ધક્કો મારશે, એટલે સ્પ્રિંગનું જે બળ છે એ વિદ્યુત બળ સમજી લો. આ સ્પ્રિંગ લગાડશે વિદ્યુત ભાર પર, આ વિદ્યુત ભાર બળ લગાડશે. આપણે અહીંયાથી એમને લાવવાનું છે. તો આ દ્રશ્ય સ્વરૂપે છે બળ સમજો. સ્પ્રિંગમાં થોડો તમને અંદાજ આવે કે હા, આપણે આમ લઈ જઈશું ત્યારે સ્પ્રિંગ સંકોચાશે, અને સ્પ્રિંગ પર જ્યારે આપણે આમ ધક્કો મારતા હોઈશું ત્યારે આપણે એમના પર બળ લગાડતા રહેવું પડશે અને કંઈક કામ કરતા રહેવું પડશે. તો આ કન્સેપ્ટ છે. તો દેખો મિત્રો, અહીંયાથી આપણે અહીંયા સુધી લાવીશું તો એમાં એક શરત રાખવાની છે, એ ધીમે ધીમે સમજાશે. અને શરત એ રાખવાની છે કે આ જે બળ લાગે છે એટલું જ બળ આપણે આ બાજુ બહારથી એક્સટર્નલ ફોર્સ, બાહ્ય બળ લગાડવાનું છે. તો જુઓ, હું અહીંયાથી જે બળ લગાડું છું, આ બળ, એને આપણે કહીશું F એક્સટર્નલ. જે બળ છે એ વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં આપણે લગાડ્યું. એટલે બે વિશે જો આપણે લખવું હોય તો આવું લખી શકીએ કે બાહ્ય બળ અને વિદ્યુત બળ બંનેના મૂલ્ય સરખા રાખીશું આપણે, પણ ડાયરેક્શન વિરુદ્ધ છે. તો એક દ્વારા કાર્ય ધન ગણાય ને એક દ્વારા ઋણ ગણાય. તો આ કન્સેપ્ટ અહીંયાથી સ્ટાર્ટ થાય છે, અને આ વિદ્યાર્થીઓ બધું કરતા નહીં હોતા એટલે બધા પ્રોબ્લેમ થાય છે. તો એવું તમને ધ્યાન દોરતો જાઉં છું. તો આપણે કામ કરવાનું છે કે આ બે બળ સરખા રાખવાના છે, એટલે પ્રવેગ ઉત્પન્ન ના થાય. પરિણામી બળ શૂન્ય થઈ જશે, કેમ કે ઓલરેડી આ બળ લાગતું તો આનો ધક્કો હતો જ. એટલે જો અહીંથી છોડી દઈએ તો આમ જાય, પણ આપણે પકડીને આમ લાવવાનું છે વિદ્યુત ભારને.
તો આ બળની વાત કરીએ, અત્યારે આપણે જે બળ લગાડીએ છીએ એની વાત કરીએ, બાહ્ય બળ થયું. બાહ્ય બળ દ્વારા આપણે અહીંયાથી અહીંયા સુધી સ્થાનાંતર કરાવીએ તો કાર્ય થશે કે નહીં? કાર્ય તો કરવું જ પડશે. આપણે કાર્ય કર્યા વગર એ આવશે નહીં. સ્પ્રિંગમાં જુઓ, ધક્કો મારવો પડશે, તમારે બળ લગાડવું પડશે. બળ લગાડ્યા વગર એ સ્થાનેથી બીજા સ્થાને નહીં જાય. તો કાર્ય કેટલું કરવું પડશે, બસ એ કાર્ય પહેલા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, પછી એમાંથી સ્થિતિ ઉર્જામાં જઈશું અને પછી સ્થિતિમાનમાં જઈશું. તો હવે હું તમને કહું કે કાર્ય, તો કાર્ય બરાબર સૂત્ર શું? તો કે બળ ગુણાકારમાં સ્થાનાંતર. ક્યાંથી ક્યાં સુધી લઈ જવું છે આપણે વિદ્યુતભારને? R થી P. તો નામ આપીએ કે R થી P સુધીનું કાર્ય આપણે જોઈએ છે. તો બળ લગાડ્યું કયું? તો બળ લગાડ્યું આપણે બાહ્ય બળ. અને ગુણાકારમાં સ્થાનાંતર કેટલું કરાવડાયું? તો સ્થાનાંતર અહીંયાથી આટલે સુધીનું માની લો કે R નામ આપો ત્યારે, તો R સુધી કરાયું, ખાલી એમનું જ નામ આપ્યું મેં. તો તમે અહીંયા આ રીતે નહીં લખી શકો, આવું નહીં લખી શકાય. કેમ નહીં લખી શકાય એનું કારણ તમને સમજાવી દઉં કે આવું લખવાના સ્થાને આપણે આવું લખવું પડશે. આ નહીં લખી શકાય. સંકલનની અંદર આ રીતે કંઈક કરવું પડશે. કેમ વિચારો? R થી P સુધી સંકલન કરવું પડશે. તો 11મા ધોરણની અંદરથી યાદ કરો, ક્યારે આવું સંકલન કરવું પડતું હતું? કાર્યમાં કઈ યાદ આવે છે કોઈને? યાદ કરો, પ્રયત્ન કરો. આવું આપણે ત્યારે કરવું પડતું હતું જ્યારે બળ ચલ હોય. ચલ બળ હોય ને ત્યારે આપણે આવું કરવું પડતું હતું. તો એનો મતલબ થયો કે અહીંયા બળ ચલ હશે, નહીતર તો હું આવું કરું નહીં. કેમ બળ ચલ હશે? તો સ્વાભાવિક રીતે તમે અહીંયા વિચારો તો બળ આ બે વચ્ચે જે બળ લાગે એના કરતા અહીંયા આવો તો અંતર બદલાઈ ગયું. તો કુલમના નિયમ પ્રમાણે અંતર તો આવે ને છેદની અંદર r². તો r બદલાય તો બળ બદલાય. તો આખા માર્ગે બળ બદલાતું આવે છે. અને બળ બદલાય છે તો ટુકડે ટુકડે કાર્ય શોધવું પડે, નાનું નાનું. એક આગળ જતા શોધીશું બી ખરા. તો અંદાજ આવી ગયો તમને કે ટુકડે ટુકડે કાર્ય શોધવું પડે અને પછી એમનો સદિશ સરવાળો કરવો પડે, સંકલન કરવું પડે, ત્યારે કુલ કાર્ય મળે. એટલે આ થઈ ગયું મિત્રો સૂત્ર. ક્યાંથી ક્યાં સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યનું સૂત્ર છે. તો આપણે R થી કોઈ એક P બિંદુ કે જેનો સ્થાન સદિશ આપણને ખબર નહીં, આવી R રાખી શકો છો, જ્યારે જરૂર પડશે ત્યારે કરીશું. આને R' કહી દઈશું, R'. તો અહીંયા આપણે R થી P સુધીનું કાર્ય શોધી કાઢ્યું. ઓકે, આટલા સુધી ક્લિયર થયું? તો આ સૂત્ર યાદ રાખી દેજો. આ ખાસ અગત્યનું સૂત્ર છે. એક બિંદુથી બીજા બિંદુ સુધી આપણે લઈ જઈએ છીએ વિદ્યુતભારને ત્યારે કરવું પડતું કાર્ય બાહ્ય બળ દ્વારા. હવે માની લો કે હું F ની જગ્યાએ આ રીતે લખી દઉં, F બરાબર -FE. તો વિદ્યુત ક્ષેત્ર વડે જે કાર્ય થશે એમાં માઇનસની નિશાની આવી જશે. R થી P સુધી તો અહીંયા FE આવી જશે. તો આ કાર્ય જે છે એ ઋણ થઈ ગયું. આમના કરતા આ ઋણ નિશાની એટલા માટે આવી કે તમે અહીંયા જુઓ કે બાહ્ય બળ છે આ બાજુ છે અને સ્થાનાંતર પણ એ બાજુ જ છે. તો બળ સ્થાનાંતર એક જ દિશામાં છે એટલે ધન. પણ વિદ્યુત બળની વાત કરો તો વિદ્યુત બળ આ બાજુ લાગે છે, સ્થાનાંતર એનાથી વિરુદ્ધ દિશામાં થાય છે એટલે ઋણ નિશાની થઈ ગઈ. સમજો, એ રીતે બી તમે વિચારી શકો છો. તો કાર્ય ઋણ થઈ ગયું. બાહ્ય બળ વડે કેવું થયું? ધન. તો વિદ્યુત બળ વડે કેવું થશે? ઋણ. તો આટલા સુધીનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. અને આટલા સુધીનું પહેલા પ્રશ્નની અંદર સમાવેશ કર્યો છે. થોડુંક એક સ્ટેપ વધારાનું લખ્યું છે, પણ પછીના સ્ટેપમાં, પછીના પ્રશ્નમાં આપણે એની વધારે ચર્ચા કરીશું. અહીંયા જે કાર્ય કર્યું એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. તો હું નેક્સ્ટ પ્રશ્નની અંદર લઈ લઉં છું. તો આ પ્રશ્નમાં આપણે શું શીખ્યા? આની અંદર શીખ્યા, ધ્યાનથી જુઓ ફરીથી ફટાફટ, કે કોઈ એક વિદ્યુત ભાર, સ્ત્રોત વિદ્યુત ભાર, એમના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું. એ વિદ્યુત ક્ષેત્રની અંદર એક બીજો પરીક્ષણ વિદ્યુત ભાર. એ વિદ્યુત ભારને એક બિંદુ R થી P સુધી લાવવા માટે કાર્ય કરવું પડ્યું. તો એ દરમિયાન આપણે બહારથી જે બળ લગાડીએ એ બળ ખાસ યાદ રાખો કે વિદ્યુત બળ જેટલું જ છે અને એની વિરુદ્ધ દિશામાં છે. તો આ કન્ડિશન હેઠળ પરિણામી બળ શૂન્ય થાય, પ્રવેગ ઉત્પન્ન થાય નહીં. અને પ્રવેગ ઉત્પન્ન ના થાય તો અચળ વેગથી ધીમે 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 આપણે અહીંયા લાવવાનું છે. એ બી તમને ક્લિયર થશે આગળ કે શા માટે આવું કરવાનું છે. તો બે બળ, ખાસ મેઇન કન્સેપ્ટ તો એ છે કે બે બળ સરખા રાખવાના છે. તો સૂત્રમાં આપણે એકબીજાને
ચેન્જ કરી શકીએ એટલા માટે. તો અહીંયા બળ વડે થતું કાર્ય શોધવા માટે આપણે સંકલનનો કેમ ઉપયોગ કર્યો? તો સંકલનનો ઉપયોગ એટલા માટે કર્યો કે બળ અચળ નથી, એટલે ટુકડે ટુકડે કાર્ય કરવું પડે, સંકલન કરવું પડે. તો આ મળી ગયું બળ કાર્યનું સૂત્ર, પણ આ બાહ્ય બળ વડે છે. અને જો વિદ્યુત બળ વડે વિચારો તો માઇનસ નિશાની, બાહ્ય બળ વડે કાર્ય ધન ગણો તો વિદ્યુત બળ વડે કાર્ય જે છે ઋણ ગણાશે. તો આટલા સુધીનો ક્વેશ્ચન નંબર તમને જે મેં મટીરિયલ આપ્યું છે એમની અંદર રેફરન્સમાંથી ક્વેશ્ચન નંબર 4 થશે. એમાં કઈ ખાસ પ્રોબ્લેમ નથી, બધું લગભગ બરાબર જેવું છે, તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તો આટલા સુધીનો પહેલા જોઈ લો. ચેપ્ટર ની અંદર આ ક્વેશ્ચન નંબર 4 થશે. તો ક્વેશ્ચન વાઇઝ બી માહિતી આપતો જાઉં છું અને થિયરી પછી આગળ વધારું છું. ઓકે, તો આટલા સુધીનો મિત્રો જોઈ લો, પછી આપણે આગળ વધીએ છીએ. પાણી પી લો. ઓકે, તો મિત્રો તૈયાર ના હોય તો થઈ જાઓ, થવું તો પડશે જ. હા, તો આપણી જે ચર્ચા હતી એની અંદર આપણે સ્થિતિ ઉર્જા સુધી હજુ નથી પહોંચ્યા, આપણે કાર્ય લીધું. તો હવે અહીંયાથી સ્થિતિ ઉર્જાના કન્સેપ્ટની અંદર જઈએ છીએ. બીજો પ્રશ્ન જે છે એ 5 નંબરનો પ્રશ્ન થશે. રેફરન્સની અંદર જોવા જઈએ તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત સમજાવો અને એને લગતા અગત્યના મુદ્દાઓ. તો પ્રશ્ન સારો છે, આ પરીક્ષાની અંદર પૂછાય થોડો એવી શક્યતા ધરાવે છે. વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત અને એને લગતા અગત્યના મુદ્દા. અહીંયા પ્રશ્ન ચેન્જ કરું છું. સ્થિતિ ઉર્જાનો તફાવત અને તેને લગતા અગત્યના મુદ્દાઓ. તો જો આમ બહુ સિમ્પલ લોજિક છે, પણ સમજાયું બરાબર નથી, તો ટ્રાય કરજો. એટલું કઈ અઘરું બી નથી. આપણે આર બિંદુ પરથી પી બિંદુ પાસે પહોંચ્યા. ઓકે, આર થી ક્યાં સુધી પહોંચ્યા? પી સુધી. તો કઈક કાર્ય કરવું પડશે આપણે. મેં પહેલા જ સમજાવ્યું કે અહીંયાથી અહીંયા સુધી જવા માટે, ધક્કો મારવા માટે કંઈક ને કંઈક કાર્ય કરવું પડે. કાર્ય કરીએ તો આપણી ઉર્જા ખર્ચાય કે નહીં? આપણે ઉર્જા આપવી પડે, અને ઉર્જાનો નાશ તો છે નહીં. ઉર્જા સંરક્ષણ, ઉર્જાનો નાશ છે નહીં, તો ઉર્જા ગઈ ક્યાં? સમજો ફરીથી એક વખત. આપણે અહીંયાથી અહીંયા સુધી ધક્કો મારીશું તો કામ કરવું પડશે. કામ કરીશું એટલે આપણી ઉર્જા ખર્ચાશે. તો એ ઉર્જા ગઈ ક્યાં? ઉર્જાનું સંરક્ષણ તો થાય જ. દુનિયાની અંદર કોઈ એવી વસ્તુ નહીં બને કે જે ઉર્જા સંરક્ષણના નિયમનો ભંગ કરે. તો આપણી ઉર્જા ગઈ ક્યાં? તો ક્યાંક તો સ્ટોર થતી હોવી જોઈએ. તો બસ જે ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે આની અંદર સ્ટોર થાય. તો એ આપણે 11મા ધોરણમાં સ્પ્રિંગમાં બી શીખ્યા હતા કે સ્પ્રિંગની અંદર તમે પ્રેસ કરશો, કમ્પ્રેસ કરશો તો એમાં જે કાર્ય કરશો એટલી ઉર્જાની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. બસ આ જ વસ્તુ છે, પણ અદ્રશ્ય સ્વરૂપે છે, અહીંયા દેખાતું નથી કઈ, એટલે થોડું સમજવાની અંદર મુશ્કેલ પડે છે. બાજુ મેં સ્પ્રિંગ રાખી દીધી છે. તો સમજો, પહેલો પ્રશ્ન એ કે અહીંયા વિદ્યુત ભાર લાવ્યું કોણ? કોઈક તો લાવ્યું હશે, ક્યાંકથી લાવ્યું હશે. તો એ વખતે પણ કંઈક કાર્ય કરવું પડશે, એટલે આ બિંદુ પાસે પણ કંઈક ઉર્જા હશે. તો એ ઉર્જાને આપણે હવે સ્પ્રિંગ નીકાળી દઉં છું. તમે દિમાગમાં રાખજો, રાખો થોડી વાર માટે. સારું, ચલો. તો આ જે બિંદુ છે, આ બિંદુ પાસે કોઈક જ્યારે લાવ્યો હશે વિદ્યુત ભારને, ત્યારે એમની પાસે ઉર્જા હશે અને એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામી હશે. એ સ્થિતિ ઉર્જા આપણે આર પાસેની કહીએ. સમજો કે આપણે એને 100 જૂલ ગણી લઈએ. કિંમતમાં સમજણ તમને સારી રહેશે. તો ઓલરેડી અત્યારે એમની પાસે આ જગ્યાએ 100 જૂલ ઉર્જા છે, એમાં આપણો કોઈ ફાળો નથી, એ અત્યારે છે. હવે આપણે અહીંયાથી અહીંયા સુધી લાવવામાં માની લો કે
20 જૂલ જેટલું કાર્ય કર્યું, તો એ 20 જૂલ એને મળવી જોઈએ. બીજી કોઈ રીતે વ્યય નથી થતો એમ ગણી લો તો આપણે અહીંયાથી અહીંયા સુધી 20 જૂલ જેટલું કાર્ય કર્યું. P બિંદુથી R બિંદુથી P સુધી લાવવા માટે કાર્ય કેટલું કર્યું? 20 જૂલ. સિમ્પલ હિસાબ છે. તો 100 હતી એમની પાસે ઉર્જા. હવે આપણી ઉર્જા ક્યાંય નાશ ના થાય એને મળી જાય તો આ બિંદુ પાસે એમની પાસે કેટલી ઉર્જા હોય? તો સીધો હિસાબ છે કે એમની પાસે 120 જૂલ ઉર્જા હશે. બોલો, સમજો પડી જાય છે આટલે સુધી? તો બસ આમાં જ આપણું કામ પૂરું થઈ જાય છે. જો તો હું તમને કહું કે આ કાર્ય જે છે એ એવું કહી શકાય કે આ બે બિંદુ વચ્ચેની સ્થિતિ ઉર્જાનો તફાવત થઈ જાય. તો જોઈ લો આંકડા, કિંમત જોઈ લો કે હું કહું કે આ બે નો તફાવત લો તો શું મળશે? 20 જૂલ. અને આપણે કાર્ય કર્યું એ બી કેટલું હશે? 20 જૂલ. એમાંથી તો બધું બન્યું છે. બહુ સિમ્પલ વસ્તુને અઘરી કરી છે કારણ વગર. તો જુઓ અહીંયા હવે હું સૂત્ર આ રીતે લખી શકું કે UP માઇનસ UR બરાબર કાર્ય ક્યાંથી ક્યાં સુધી લાયા? R થી P સુધી. બસ, તો મિત્રો આ બની ગયું સૂત્ર. તો જોઈ લો અહીંયા આપણે પ્રશ્નની અંદર શું સમજ્યા કે જે કાર્ય કરવું પડે છે એ સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય છે. કાર્ય કેટલું હોય છે? સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય છે. તો આટલો મુદ્દો થયો. હવે એના નોંધપાત્ર મુદ્દાઓમાં આગળ જતા પહેલા ચલો આટલું દિમાગની અંદર બેસાડી દો, જોઈ લો. ઓકે, પછી આગળ વધું છું. જોઈ લો, 2 સેકન્ડ રાખું છું. પછી આગળના પ્રશ્નોમાં આગળ વધીએ. પ્રશ્નમાં જ આગળ વધીશું હજુ મુદ્દાઓ તરફ. જો અહીંયા વિદ્યુત ભાર હતું, અહીંયા P બિંદુ, અહીંયા R બિંદુ. R પાસે સ્થિતિ ઉર્જા અહીંયા 100 રાખીથી જરૂર નહીં હાલ. P પાસેની સ્થિતિ ઉર્જા આમના કરતા અહીંયા વધારે હોય તો આપણે આનો તફાવત લીધો. P પાસે R પાસે એ થયું અહીંયા સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય R થી P સુધી, R થી P સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય થયું. અને એમના માટેનું સૂત્ર જે થયું એ F વિદ્યુત બળ જો લખો છો આ રીતનું સૂત્ર થયું. ક્યાંથી ક્યાં સુધી? R થી P સુધી. તો મિત્રો આ થઈ ગયું સૂત્ર. જુઓ, મોસ્ટ આઈએમપી ટોપિક જે છે એ આ બનશે, આનો ઉપયોગ થયા કરશે. તો આટલે સુધીનું આપણે શીખી ગયા. હવે અહીંયા ખાસ ધ્યાન દો કે અહીંયા થોડી આપણે વાત આગળ વધારીએ તો આ R બિંદુ તો આપણે મનની મરજી પ્રમાણે ગમે ત્યાં પસંદ કરી શકીએ છીએ. તો R ને સરળતા ખાતર આપણે અનંત અંતરે લઈ જઈશું. તો અનંત અંતરે એટલે કોને કહેવાય? ક્ષેત્રની બહાર. વિદ્યુત ક્ષેત્રની બહાર નીકળી જઈએ તો એ અનંત અંતર કહીશું. તો અનંત અંતરે ક્ષેત્ર નથી, તો બળ નથી, તો કોઈ કાર્ય કરવું પડતું નથી, તો ત્યાં આગળ સ્થિતિ ઉર્જા નથી. તો જો આપણે આને થોડું સરળ બનાવીએ કે R બિંદુને ઇન્ફિનિટિવ ગણી લઈએ તો આ સૂત્ર જે છે એની અંદર આ રીતે બનશે. ઇન્ફિનિટિવ થી P સુધી, ઇન્ફિનિટિવ થી P સુધી. સમજો, બહુ સહેલી વસ્તુ, અહીંયા ધ્યાન નહીં આપતા એટલે અઘરી થઈ જાય છે. મેં તમને હમણાં જ કહ્યું કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા હોતી નથી. તો જો અનંત અંતરે સ્થિતિ ઉર્જા ન હોય તો આને નીકાળી દો, અથવા અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 ધારેલો, તો P પાસેની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળી જશે.
મિત્રો આ જ વ્યાખ્યા છે, આ જ સૂત્ર છે, બહુ અગત્યનું સૂત્ર. અને સ્થિતિમાન જે છે એમાં તો ખાલી એક જ પોઈન્ટનો ફેરફાર લેવાનો છે. આ સ્થિતિ ઉર્જા થઈ ગયું. તો સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા શું થઈ, હવે એ થોડું અંદર બરાબર લખાણ નથી લખ્યું એટલે એ સમજાવી દઉં છું. સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા ટેક્સ્ટ બુકની અંદર ઠીક છે, પહેલામાં થોડું શબ્દાંતર ફેરફાર છે. તો હવે આ સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા કહી દઉં છું અને પછી એની નોંધપાત્ર બે બાબતો કહું છું, એટલે આ પ્રશ્ન અહીંયા પૂરો થશે. તો જો સ્થિતિ ઉર્જા એટલે અહીંયા જોઈ લો શું છે, કાર્ય જ છે. કાર્ય ક્યાંથી ક્યાં સુધી લાવવા માટેનું છે, અનંત અંતરેથી. આર થી પી હતું એની જગ્યાએ શબ્દ બોલવાનો અનંત અંતરેથી આપણે ક્યુ વિદ્યુતભાર કે કોઈ બી વિદ્યુતભાર જે છે એને ઊંચકીને લાવવા માટે કરવું પડતું કાર્ય. અને એ કાર્ય દરમિયાન આપણે પ્રવેગ ઉત્પન્ન થવા દેવાનો નથી, બાહ્ય બળ વડે કાર્ય કરવાનું છે. તો આટલી વસ્તુ દિમાગમાં રાખો કે પહેલા તો જો કોઈ બી વિદ્યુતભારને આપણે ક્યુ વિદ્યુતભારને લાવતા હતા, કોઈ પણ વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી, કોઈ પી બિંદુ સુધી, અનંત અંતરેથી પી બિંદુ સુધી લાવતા બાહ્ય બળ વડે, કયા બળ વડે આપણે કાર્ય કરવાનું? બાહ્ય બળ વડે પ્રવેગ રહિત સ્થિતિમાં થતા કાર્યને તે બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા કહે છે. તો ફરીથી એક વખત જોઈ લેજો. કોઈ વિદ્યુત ક્ષેત્ર તો હોવું જોઈએ, ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ, ક્ષેત્રની અંદરનું બિંદુ હોવું જોઈએ આ પી બિંદુ. તો પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા એટલે શું? તો કોઈ પણ વિદ્યુતભારને, કોઈ એક વિદ્યુતભારને અનંત અંતરેથી, કોઈ વિદ્યુતભાર છે આપણી પાસે, અનંત અંતરે જવાનું, ત્યાંથી એક ક્યુ વિદ્યુતભારને પકડી લાવવાનું. તો ક્યુ વિદ્યુતભારને આપણે અનંત અંતરેથી પકડી અને ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવતા બહારથી જે બળ લગાડવું પડશે, બળ વડે જે કાર્ય થશે, બસ એ કાર્યને જ આપણે કહીશું તે બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા. તો તેમાં વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે એટલે બેના તંત્ર માટેની આ સ્થિતિ ઉર્જા ગણાતી હોય છે. તો એની સમજણ ધીમે ધીમે આગળ વધારીશું. અત્યારે યાદ રાખો કે એ કોઈ એકલા વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા નથી, એમાં આમની પણ અસર છે અને કયો વિદ્યુતભાર લાવ્યા. જો તમે નાનો વિદ્યુતભાર લાવો તો ઓછું બળ, ઓછું કાર્ય કરવું પડે, મોટો વિદ્યુતભાર લાવો તો વધારે કાર્ય કરવું પડે, તો સ્થિતિ ઉર્જા બદલાય છે. એટલે બે પર આધાર છે, એ પછી આપણે સમજીશું આગળ. તો આ સૂત્ર પરથી તમે જુઓ વ્યાખ્યા. તો અનંત અંતરેથી ફરીથી હજુ એક વખત ખાસ રિપીટ કર્યા જ કરવાની છે આ વ્યાખ્યા. તો વિદ્યુત ક્ષેત્ર આપણી પાસે ઓલરેડી છે, તો એમની અંદર કોઈ વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવતા બાહ્ય બળ વડે થતા કાર્યને તે બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા કહે છે અને પ્રવેગ રહિત સ્થિતિમાં આપણે લાવવાનું છે. તો સ્થિતિ ઉર્જા શું છે? કાર્ય જ છે. બસ સ્થિતિ ઉર્જા એક કાર્ય છે. કોને લાવવાનું છે? તો અનંત અંતરેથી આપણે એક વિદ્યુતભારને પકડીને લાવવાનો છે અને એમના માટે જે કાર્ય કરવું પડે બસ એ જ તો છે સ્થિતિ ઉર્જા. થયું આટલે સુધી? આ પાંચમા પ્રશ્નની ચર્ચા કરું છું અને એની અંદર જે નોંધવા લાયક જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓની ખાસ ચર્ચા કરું. ધ્યાન દેજો, બહુ વધારે શબ્દશ લખવાની જરૂરિયાત નથી. મુદ્દાની અંદર ખાસ પહેલો મુદ્દો, આ વ્યાખ્યા ખાસ કાઢી દઉં છું હવે. અહીંયા ક્યુ વિદ્યુતભાર, ફરીથી આપણે રાખી દઈએ પી બિંદુ, ફરીથી એક માન લો આર અથવા ઇન્ફિનિટી બી રાખી શકો. હવે આપણે જે શરૂઆતની અંદર જોયું કે અહીંયા સ્થિતિ ઉર્જા નો તફાવત છે. હવે ખાસ પહેલા મુદ્દાની અંદર આપણે એ યાદ રાખવાનું છે
કે તમે અહીંયાથી વિદ્યુત ભારને પકડીને આ માર્ગે લાવો છો કે અહીંયાથી આ માર્ગે આવો છો કે આ માર્ગે આવો છો, તો તમે કયા માર્ગે લાવો છો એ અગત્યનું નથી. તો અહીંયા જે કાર્ય કરવું પડે એ માર્ગ પર આધારિત નથી. ખાસ કાર્ય અથવા તો જે ઉર્જા છે તે માર્ગ પર આધારિત નથી, ફક્ત એમના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. યાદ રાખજો, આ પ્રકારનું જેમાં થતું હોય એને સંરક્ષી આવો શબ્દ છે, સંરક્ષી ક્ષેત્ર કહેવાય. એટલે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી છે. તો આ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં બી હતું અને આ વિદ્યુત ક્ષેત્રની અંદર પણ આ જ નિયમનું પાલન થાય છે. ફરીથી એક વખત તમે એક બિંદુથી બીજા બિંદુ સુધી વિદ્યુત ભારને ઊંચકીને પકડીને લાવો તો કોઈ બી માર્ગે લાવો એનાથી કોઈ ફરક પડતો નથી. ખાલી પહેલું સ્થાન નક્કી કરવામાં આવશે છે. તમને યાદ દેવડાવી દઉં, મેં ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં શું શીખવાડ્યું હતું કે પથ્થર નીચે પડ્યો છે, પૃથ્વીની સપાટી પર જમીન પર પથ્થર પડ્યો છે. પહેલું સ્થાન કયું થયું? ચલો ધ્યાન દેજો, પહેલું સ્થાન કયું થયું? જમીન. હવે પથ્થરને તમે અગાસીએ ચડી અને ત્યાંથી દોરી બાંધી નીચે દોરી લટકાઈ દેવાની, કોઈને કહેવાનું પથ્થર બાંધી દો, પથ્થર બાંધીને ખેંચી લો. ઓકે, તો અહીંયાથી આપણે પથ્થરને જમીન પરથી અગાસી પર લાય તો એમની અંદર સ્થિતિ ઉર્જા વધી જશે, સ્થિતિ ઉર્જા આવી જશે. તો એ સ્થિતિ ઉર્જા આ એક માર્ગે આપણે લઈ જાય, પછી કોઈ સીડીએથી પગથિયાથી ફરી 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 અને અહીંયા લઈ જાય છે. તો હવે મને કહો કે આ પથ્થર જે છે એ પડે અને કોઈના પગ પર પડે તો આ માર્ગે લઈ ગયા હોય ત્યારે અને આ માર્ગે લઈ ગયા હોય અહીંયા રાખ્યો હોય ત્યારે, તો બંને વખતે પડે તો એમાં કોઈ ફરક હોય? પથ્થર એ જુએ કે દોરીથી ખેંચેલો પથ્થર છે કે પગથિયાથી લઈ જઈ અમને ત્યાં મૂકેલો પથ્થર છે એટલે એમાં વધારે પડતી ઉર્જા આવી જાય, એવું કઈ થાય? તો એવું કશું થશે નહીં. આ વસ્તુ સમજાવી હતી મેં તમને. તો અહીંયા બી એવું છે, તમે કયા માર્ગે આગળ વધો છો એ અગત્યનું નથી, પણ કયા સ્થાનેથી કયા સ્થાને જાઓ છો એ બાબત બહુ અગત્યની છે. તો આ પહેલો મુદ્દો થયો. ત્યારબાદ બીજો મુદ્દો, એક્ઝેક્ટલી સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્ય બહુ અગત્યના નથી. નિરપેક્ષ અગત્યનું નથી, પણ સ્થિતિ ઉર્જાના ફેરફાર, સાપેક્ષ મૂલ્ય, સાપેક્ષ અથવા ફેરફાર અગત્યના છે. તો આ કન્સેપ્ટ સમજો, એના પરથી વોલ્ટેજના ફેરફારમાં આ જ વસ્તુ લાગુ પડશે. આ બે મુદ્દાઓ છે, વોલ્ટેજમાં લાગુ પડશે. એમના માટેનો એક્ઝામ્પલ આપી દઉં કે તમને ખ્યાલ હોય કે પાણી જે છે એને વહેવા માટે દબાણનો તફાવત અગત્યનો છે. શું અગત્યનું છે? દબાણનો તફાવત. આ પાણીની પાઇપ, આ પાઇપ છે, આની હાઈટ ને આની હાઈટ સરખી હોય તો દબાણનો તફાવત ઉત્પન્ન ના થાય તો પાણી વહે નહીં. પણ અહીંથી કોઈ ધક્કો મારે, પ્રેશર આપે અથવા આને ઢાળ આપી દે, તો ઢાળ આપી દે તો શું થાય? દબાણનો તફાવત ઉત્પન્ન થઈ ગયો તો પાણી વહેશે. પાણીને વહેવા માટે દબાણ અગત્યનું નથી, દબાણના તફાવત અગત્યનો છે. બે જગ્યાએ દબાણ ભલે ગમે તેટલું ખતરનાક દબાણ હોય પણ બે જગ્યાએ સરખું જ શું થાય? બે જગ્યાએ સરખું દબાણ હોય તો પાણી વહેશે નહીં. તો એક જગ્યાએ વધારે હોવું જોઈએ, એક જગ્યાએ ઓછું હોવું જોઈએ. બોલો, ખબર પડી આટલા સુધી? એ જ રીતે તમે સમજો વાયરની અંદર કે પ્રવાહ પસાર કરવો હોય તો પ્રવાહ પસાર કરવો હોય તો અહીંયા બેટરી આપણે જોડીએ ને, તો બેટરીની અંદર વોલ્ટેજનો તફાવત હોવો જોઈએ. જો વોલ્ટેજ બે જગ્યાએ સરખા હોય તો પ્રવાહ ના વહે. તફાવત અગત્યનો છે. એ જ રીતે સ્થિતિ ઉર્જા અગત્યની નથી, સ્થિતિ ઉર્જાના તફાવત વધારે અગત્યના છે. તો અહીંયા દિમાગમાં રાખીશું કે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય અહીંયા કેટલું છે, પૃથ્વીની સપાટી પર કેટલું છે, હોય જ છતાંય આપણે 0 લેતા હતા. પૃથ્વીની સપાટી પાસે સ્થિતિ ઉર્જા હોય પણ સરળતા ખાતર આપણે શું કરી દઈએ છીએ? હાઈટ 0 એટલે mgh સૂત્ર ક્યારેક વાપરીએ તો u બરાબર mgh, તો કે પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઉર્જા 0
પછી જેમ જેમ ઉપર જાઓ તો સોજું લાય. હકીકતમાં એવું ના હોય, સપાટી પર ઉર્જા હોય. માન લો કે ધાર લો કે 1000 છે તો ઉપર ગયા તો 1000 ને વધારાની 100 એટલે 1100 થાય. પણ એ સમજવું કેટલું મુશ્કેલ પડે. એટલે આપણે ઘણી વખત શું છે કે કોઈ એક જગ્યાએ 0 ધારી લેતા હોઈએ છીએ, એટલે પછી જે વધારો થાય એ ફેરફાર જ થઈ જાય. તો આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખીશું. તો મિત્રો આટલે સુધીનું જુઓ કે આ આપણો બીજો પ્રશ્ન થયો. હવે આપણે ટોપિકને આગળ વધારીએ એ પહેલા ફરીથી વોલ્ટ લઈ લેજો, પાણી પી લેજો, થોડો આરામ કરી લેજો. ઓકે, તો થોડો વોલ્ટ લઈ લો અને પછી આગળ વધીએ. હું પણ થોડું પાણી પી લઉં. ઓકે, તો બાળકો પુનઃ આગમન કરીએ. વચ્ચે વચ્ચે થોડો આરામ લેતા જજો. જો હવે આપણે સ્થિતિ ઉર્જામાંથી સ્થિતિમાન તરફ આવી જઈશું. થોડું માન આપીશું. આ પ્રશ્ન જે છે 5 નંબરનો પ્રશ્ન, તો રેફરન્સ ની અંદર તમને મટીરીયલ આપ્યું છે ત્યાં, તો એમાં થોડી ભૂલો છે, તો હું તમને ફોટો મોકલીશ. ઓકે, તો એમાં સુધારા કરજો. ત્યારબાદ હવે આપણે જે સ્થિતિમાન જોવા જઈએ છીએ એ પ્રશ્ન તરીકે 7 નંબરનો પ્રશ્ન આવશે. વચ્ચે 6 નંબરના પ્રશ્નની અંદર આ સ્થિતિ ઉર્જા જે છે એનો એકમને પારિમાણિક સૂત્ર લેવું છે. તો ઉર્જા છે તો ઉર્જાનો એકમને ઉર્જાનું પારિમાણિક સૂત્ર આવશે. હવે આપણે સ્થિતિમાન, સ્થિત વિદ્યુત સ્થિતિમાન, ટેક્સની અંદર ટોપિકનું નામ છે 2.2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન. અને અહીંયા આપણે 7 નંબરના પ્રશ્ન તરીકે જોઈએ તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી સમજાવો અને તેનો એસઆઈ એકમ લખો અને એના મુદ્દાઓ લખો. બસ, તો એ રીતની માહિતી છે. વિદ્યુત સ્થિતિમાન આપણે સમજવું છે સ્થિતિ ઉર્જાના સ્થાને. આ જ વસ્તુ છે, એમાં સામાન્ય ફરક કરવાનો છે. આમાં શું પ્રોબ્લેમ થતો તો એ સમજાવો. આની અંદર આપણે વિદ્યુતભારની આસપાસ ક્ષેત્ર હોય, આપણો પ્રયત્ન તો એ તો ક્ષેત્ર સમજવું હતું. આપણે ખરેખર આ બધી મજૂરી શેના માટે કરી રહ્યા છીએ? ક્ષેત્રને વધારે સ્પષ્ટ કરવા માટે. પણ આપણે આની અંદર જે કહ્યું ને એની અંદર સ્થિતિ ઉર્જામાં આ જે વિદ્યુતભાર છે એનું પણ મહત્વ રહેતું હતું. એટલે આ બેના તંત્રની હોય. વચ્ચે હું તમને વાત કરતો હતો એ સ્થિતિ ઉર્જા બેના તંત્રની હોય. આપણે આના ક્ષેત્રમાં રસ છે, આ વચ્ચે વચ્ચે આવી જાય છે. તો એને જો ગાયબ કરી દઈએ તો પ્યોર જે વસ્તુ બચે એ આમના માટેની બચે, આ બિંદુ પાસેની બચે. સમજો, પી પાસે આપણે લાવીએ તો પી પાસે આનાથી મતલબ ના હોવો જોઈએ, અત્યારે આનાથી મતલબ છે. તો બસ સિમ્પલ ફેરફાર કરવાનો છે કે આપણે અનંત અંતરેથી ક્યુ ને પકડી લાયા હતા, એ ક્યુ ની જગ્યાએ આપણે એકમ વિદ્યુતભારને લાવી દઈએ. બસ, તો એકમ વિદ્યુતભાર આવે એટલે ક્યુ નીકળી જાય, છેદમાં આવી જાય. તો એકમ વિદ્યુતભાર જો આવી જશે તો આ ક્યુ નો ઉલ્લેખ જતો રહેશે, એટલે જે બી બચે ઉર્જા એને આપણે સ્થિતિમાન કહીએ છીએ. તો સ્થિતિમાન શા માટે લાયા એ સમજાવું છું ફરીથી એક વખત. સ્થિતિ ઉર્જામાં આપણા સ્ત્રોત વિદ્યુતભારની સાથે સાથે પરીક્ષણ વિદ્યુતભારનું બી મહત્વ રહે છે. તો એનું મહત્વ નીકાળી દેવા માટે, કેમ કે એ તો ખાલી આપણે ટેસ્ટિંગ માટે લાયા છીએ. આપણે ક્ષેત્ર સમજવું છે, એની તો જરૂરિયાત એટલે પડી કે કંઈક જોઈએ આપણી પાસે માપવા માટે, એટલે લાયા. બાકી એ તો ખાલી ખોટું છે. તો એને નીકાળી દઈએ તો પ્યોર હવે ક્ષેત્ર તરફ આપણે આગળ વધીએ. તો એમના માટે નવી ભૌતિક રાશિ લાયા, એ જ છે વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા અને સ્થિતિ ઉર્જાની વ્યાખ્યામાં ખાલી આટલો જ ફરક કે પહેલી સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા જે કરી હતી એની એ જ વ્યાખ્યા, એમાં કોઈ પણ વિદ્યુતભાર લાવવાનો હતો, એની જગ્યાએ શબ્દ ખાલી મૂકી દો એકમ ધન વિદ્યુતભાર. પહેલામાં કોઈ બી વિદ્યુતભાર હતો એની જગ્યાએ એકમ ધન વિદ્યુતભાર મૂકી દો. બસ, તો વ્યાખ્યા શું થશે? વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રમાંના, ધ્યાન દે, તૈયાર કરી દો, વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એટલે આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન વિસંજ્ઞાથી અપાય છે. વિદ્યુત સ્થિતિમાન એટલે એકમ ધન વિદ્યુતભારને
ક્યુ ની જગ્યાએ શું કરી નાખ્યું? એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી પ્રવેગ રહિત સ્થિતિમાં લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય. બસ પૂરું. તો અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી એકમ ધન વિદ્યુતભારને, અહીંથી સ્ટાર્ટ કરો તો એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય જે છે બાહ્ય બળ વડે, અને આ કન્ડિશનમાં બસ એને જ તો આપણે કહીએ છીએ તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. તો મિત્રો આ જે વ્યાખ્યા છે એ રેફરન્સ ની અંદર થોડી બરાબર આપેલી નથી, તો એમના માટે હું તમને ટેક્સ્ટનો બી ફોટોગ્રાફ્સ આપીશ, તો એમાંથી તૈયાર કરી દેજો. ટેક્સ્ટની અંદર સરસ રીતે લખી છે. તો આપણે જે વિદ્યુતભાર છે એ ક્યુ ની જગ્યાએ આપણે શું કરવાના છીએ? એકમ વિદ્યુતભાર. તો હવે આ સૂત્રની અંદર જરા જોઈ લો એટલે પૂરું. આપણે આ સૂત્ર વિચારો. આ સ્થિતિ ઊર્જા છે, એનો તફાવત છે. ઓકે, R થી P સુધી એમના માટેનું કાર્ય છે. તો આમાં ક્યુ વિદ્યુતભાર છે, એને ભાગાકારની અંદર ક્યુ કરી દઈએ, આના ભાગાકારમાં ક્યુ કરી દઈએ, તો હવે જે બચે આપણે એને વિદ્યુત સ્થિતિમાન કહીશું. તો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થઈ. તો ફરીથી એક વખત જોઈ લેજો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એમના માટે શું કર્યું? જે કાર્ય છે એના ભાગાકારમાં ક્યુ કરી દીધું. આપણે ક્યુ વિદ્યુતભારને લાવતા હતા એની જગ્યાએ જો છેદને એક કરીને વ્યાખ્યા વિચારશો તો એકમ ધન વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. તો આમાંથી બી ઇન્ફિનિટિવ કરી દો, તો ઇન્ફિનિટિવ કરશો તો શું થશે? અહીંયા આપણે યુપી માઇનસ અનંત અંતરે સ્થિતિ ઊર્જા 0 અનંત કરી દઉં છું. તો અહીંયા અનંત થી P સુધી લાવો. જોતા જજો, આ બધું થોડું ત્યાં બરાબર નથી લખ્યું. મેં આ જ સૂત્ર છે, જો આ જ સૂત્રને શું કર્યું? Q વડે ભાગ્યું, Q વડે ભાગ્યું. ઓકે, અને આ અનંત લઈ જાઉં છું. હવે R ની જગ્યાએ મેં ઇન્ફિનિટિવ લખી નાખ્યું. તો ફરીથી તમે જુઓ તમારી પાસે આ જે સૂત્ર પડ્યું એની અંદર શું થયું? તો અહીંયા અનંત અંતરે પાછા વોલ્ટેજ 0 હોય. થયું આટલું. તો જો બહુ સિમ્પલ વસ્તુને ત્યાં કોમ્પ્લિકેટેડ કરી છે. જો આમાં શું ના ખબર પડી કહો? આ સૂત્ર હતું એને મેં Q વડે ભાગ્યું. તો જ્યારે Q વડે ભાગ્યા તો જે નવી ભૌતિક રાશિ મળી અને મેં U ની જગ્યાએ V નામ આપી દીધું, સ્થિતિ ઊર્જાની જગ્યાએ સ્થિતિમાન નામ આપી દીધું. એમાં મેં R ની જગ્યાએ ઇન્ફિનિટિવ લખ્યું. આ સૂત્રમાં જ્યાં જ્યાં R છે ત્યાં ઇન્ફિનિટિવ લખ્યું, અને અનંત અંતરે સ્થિતિ ઊર્જા શૂન્ય હોય અને વોલ્ટેજ પણ શૂન્ય ધારી લઈએ છીએ. મેં હમણાં જ કહ્યું કે સ્થિતિ ઊર્જા કોઈ એક સંદર્ભ તરીકે લઈશું, ફેરફારો જગત્યના છે. તો હવે તમે આ સૂત્રની અંદર જુઓ તો આ સૂત્ર હમણાં હું વ્યાખ્યા બોલી એ તો થયું છેદને એક કરીને. એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. જો ફરીથી, એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. P પાસેનું વિદ્યુત સ્થિતિમાન મળી ગયું. તો સ્થિતિ ઊર્જા જે હતું એની અંદરથી ખાલી એકમ કરી નાખ્યું, Q ને 1 કરી નાખ્યું એટલે સ્થિતિમાન થઈ. હવે સ્થિતિમાન વિશે પૂછે કે સ્થિતિમાન શાના પર આધારિત છે? તો યાદ રાખો, Q ગયો, Q ગયો, Q ગાયબ. એટલે હવે ફક્ત સ્ત્રોત પર જ આધારિત છે. સ્ત્રોતના Q પર જ આધારિત થઈ ગયું. તો એટલા માટે આ સ્થિતિમાન નામની ભૌતિક રાશિ લાયા કે જે પ્યોર વિદ્યુત ક્ષેત્રને સમજાવે છે. ઓકે, તો મિત્રો આની અંદર આપણે આટલા સુધી રાખીશું. તો એમાં 7 નંબરનો જે પ્રશ્ન છે તમને મટીરિયલ આપ્યું એની અંદર ત્યાં સુધીની ચર્ચા છે. ત્યારબાદ
બીજો જે ભાગ છે એની અંદર આપણે બિંદુવત વિદ્યુતભાર માટે લઈશું, ડાયપોલ માટે લઈશું. એ પહેલા એક નાનકડી બાબત કહેવાની ખાલી રહી ગઈ છે. આમ તો ખ્યાલ જ આવી જાય કે ઊર્જા છે સદિશ છે કે અદિશ છે? ઊર્જા અદિશ, કાર્ય પણ અદિશ છે. તો એ જ રીતે વિદ્યુત સ્થિતિમાન જે છે એ અદિશ ભૌતિક રાશિ છે. વિદ્યુત સ્થિતિમાન અદિશ છે. છતાં અદિશ છે છતાં પણ યાદ રાખજો, અહીંયા કન્ફ્યુઝન ના થાય. ધન અને ઋણ તો હોય. વિદ્યુતભાર કેવી ભૌતિક રાશિ છે? વિદ્યુતભાર અદિશ છે કે નહીં? તો ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર આવે કે નહીં? એ જ રીતે વોલ્ટેજની અંદર પણ ધન અને ઋણ આવશે. પછી પારિમાણિક સૂત્રને એકમ આના પરથી બનાવી દેજો. જો કાર્ય એટલે જૂલ અને કુલમ, તો વોલ્ટેજનો એકમ શું થયો? જૂલ પર કુલમ. અને એમના પરથી પારિમાણિક સૂત્ર બી તમે બનાવી શકો છો, તો એટલું બનાવી દેજો. ઓકે, તો મિત્રો આટલે સુધી આપણે રાખીએ આ લેક્ચરની અંદર. તો આ બરાબર, ભલે પરીક્ષાની દ્રષ્ટિએ આમાંથી અમુક મુદ્દાઓ કામના છે, પણ ઉપયોગની દ્રષ્ટિએ આગળ બહુ બધું કામનું છે. એટલે આને જરા પણ ઇઝીલી ના લેશો કે આ બહુ અગત્યનું નથી, એવું નથી. જે મિત્રો આને બહુ સારી રીતે તૈયાર કરશે, વારંવાર રિપીટ કર્યા કરશે, એને આગળ ચેપ્ટરની અંદર બહુ સહેલું પડશે, યાદ રાખજો. તો જેટલું બને એટલું ઝડપથી હું જ્યારે આ વિડીયો આપું કે સીધું જ આના પર વધારે ને વધારે ટ્રાય કરજો. બુકની અંદર લખાણમાં એટલી નહીં મજા આવે, તો એનાથી કન્ફ્યુઝ થવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. પણ મેં જે અહીંયા બધું સમજાવ્યું છે એને વારંવાર રિપીટ કરી અને જોતા રહેજો. ઓકે, તો મળીએ નવા લેક્ચરની અંદર. આપણે જે પોઈન્ટ આગળ વધારીશું એ હવે પરીક્ષા લક્ષી મોસ્ટ આઈએમપી હશે ને ટુ ધી પોઈન્ટ હશે. ઓકે.